હું આ કન્યા કેળવણી માટે ધોમ ધકતા તાપમાં ગુજરાતના ગામડાઓમાં જવાનો અવસર મળતો હોય છે અને 3 દિવસ હું ગુજરાતમાં સૌથી ઓછું શિક્ષણ હોય એવા ગામોમાં જવાનો મારો આગ્રહ હોય છે. સરકારના બધા જ મિત્રો જાય છે. એક ગામમાં મેં એક આંગણવાડીની વિશેષતા જોઈ હતી. તદ્દન ગરીબ વસ્તી, પરંતુ ત્યાં એક આંગણવાડી બહેન હતી. એક સરસ મજાનો પ્રયોગ કર્યો હતો. એણે એની જે જૂની સાડી હોય એ સાડી કાપીને એમાંથી હેન્ડકરચીફ બનાવેલા અને પછી સેફ્ટી પિન લઈ આવીને આંગણવાડીમાં બાળક આવે તો એના પિન મારીને રૂમાલ અહીંયા લટકાવી દે અને દિવસભર બાળકને એને શીખવાડેલું કંઈ પણ હોય તો આ હાથ અહીંયા લૂછવાના, મોં આવી રીતે લૂછવાનું બધું શીખવાડેલું. તદ્દન ગરીબ વસ્તીની એક આંગણવાડીની કાર્યકર બહેને કરેલો પ્રયાસ, જૂની સાડીનો એણે કેવો અદભુત ઉપયોગ કર્યોનો નમૂનો. અને પછી બાળક જયારે આંગણવાડી પૂરી કરીને ઘેર જતા કાઢી લે અને પાછા બધા રૂમાલ જાતે ધોઈને બીજા દિવસ લઈને આવે. મિત્રો, 2 સાડીના ટુકડા કરીને 12 મહિના સુધી બાળકોને સ્વચ્છ રાખવાનું એક અદભુત કામ મારી નજર સામે છે. આ પર્યાવરણ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ, નિરોગી જીવન, આ બધી બાબતો માટે કોઈ મોટી મોટી યોજનાઓની જરૂર પડે એવું નથી હોતું. સહજ સમાજ જીવનમાં આંદોલન બને તો કેટલી બધી પ્રકૃતિ બદલાય છે. મિત્રો, હમણાં મને એક શિક્ષક વિશે જાણવા મળ્યું, હજુ એમને મળ્યો નથી, પરંતુ જેમના વિશે મને માહિતી મળી. સૌરાષ્ટ્રના એક વેરાન ગામ આખામાં ઝાડ ન મળે મિત્રો, સાવ વેરાન ગામ. ત્યાં એક શિક્ષક પતિ પત્ની છે. એમણે એક કાર્યક્રમ કર્યો. એમણે ક્યાંય પણ જાય તો બિસ્લેરીની ખાલી બોટલો મળે તો લઈ આવે. ક્યાંય પેટ્રોલ પંપ હોય તો પેલા ઓઇલના નાના નાના ડબલા ખાલી પડ્યા હોય એવા બધા ભેગા કરે અને આ શિક્ષક એક થેલીમાં બધું લઈને આવે અને લાવીને એમણે આ બધા ડબલા ડુબલી પોતાના શાળાના બાળકોને આપ્યા અને બાળકોને કહ્યું કે તમે જ્યારે નિશાળે આવો ત્યારે તમારા ઘરેથી તમારા મમ્મીએ રસોડાના વાસણો જે સાફ કર્યા હોય એ જે પાણી હોય એ પાણી આ ડબલામાં ભરી લેતા આવજો. બાળક નિશાળ આવે એટલે એક ડબલું પાણી લઈને જ આવે. રસોડાના વેસ્ટ વાળું પાણી એટલે એક પ્રકારનું ખાતર જ હોય. અને આ શિક્ષકે શાળાના કમ્પાઉન્ડની અંદર દરેક બાળક માટે એક વૃક્ષ મૂક્યું અને કહ્યું તારા ઘેરથી પાણી લાવીને તારે નાખવાનું. મિત્રો, આખું ગામ વેરાન છે, એ શાળા લીલીછમ છે. મિત્રો, સહજ પ્રયાસો કેવી રીતે પરિસ્થિતિ પલટી શકતા હોય છે એના ઉદાહરણો છે. જ્યાં સુધી પ્રકૃતિ પ્રેમ એક જન આંદોલન ન બને, મને બીજાને નુકસાન કરવાનો કોઈ અધિકાર નથી. હું એવું કાંઈ ન કરું કે જેના કારણે બીજાને નુકસાન થાય. આપણે સિગરેટ પીને આમ ધુમાડાને એને ફૂંક મારીએ તો લોકો તો થપ્પડ જ મારે ને મિત્રો. એમ હું ગાડી લહેરથી ચલાવતો હોઉં અને પાછળના નાગરિકો માટે ધુમાડો છોડતો જાઉં. મિત્રો, સહજ પ્રયાસો કેવી રીતે પરિસ્થિતિ પલટી શકતા હોય છે એના ઉદાહરણો છે. જ્યાં સુધી પ્રકૃતિ પ્રેમ એક જન આંદોલન ન બને, મને બીજાને નુકસાન કરવાનો કોઈ અધિકાર નથી. હું એવું કાંઈ ન કરું કે જેના કારણે બીજાને નુકસાન થાય. આપણે સિગરેટ પીને આમ ધુમાડાને એને ફૂંક મારીએ તો લોકો તો થપ્પડ જ મારે ને મિત્રો. એમ હું ગાડી લહેરથી ચલાવતો હોઉં અને પાછળના નાગરિકો માટે ધુમાડો છોડતો જાઉં તો કોઈ પણ માણસને આજ નહીં તો કાલ આ બધી ચિંતાના વિષયો બનવાના છે. મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. 5 જૂન દુનિયા પર્યાવરણ દિવસની ચર્ચા કરે છે. ગુજરાતના જીવનની એક મહત્વપૂર્ણ ઘટના આજે ઘટી. હું અહીંયા વડોદરાથી આવી રહ્યો છું. કાર્બન ઉત્પન્ન કરનારા જે પરિવહનના સાધનો છે એનો એક હિસાબ કિતાબ એવો નીકળ્યો છે કે સ્કૂટર, મોટરસાયકલ, કાર, બસ આ બધા દ્વારા જે કાર્બન છોડવામાં આવે છે એ લગભગ 84% હોય છે ટોટલ વાહન વ્યવહારમાંથી. હવાઈ જહાજ દ્વારા જે કાર્બન છોડવામાં આવે છે, વિમાનો, હેલિકોપ્ટર બધું ઉડે એનું કોન્ટ્રીબ્યુશન 15% હોય છે. પરંતુ રેલવે દ્વારા માત્ર 1% જ કાર્બન છોડે છે અને વધુમાં વધુ લોકોને પ્રવાસ કરવાનો અવસર મળતો હોય છે. રેલવેના કારણે કેટલું બધું પર્યાવરણની, પ્રકૃતિની બચત થઈ શકે એનો આ નમૂનો છે. અને એમાંથી આપણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં મેટ્રો રેલ આ પ્રકારની વ્યવસ્થાઓ વિકસાવવા માંગીએ છીએ. માસ ટ્રાન્સપોર્ટેશન
મલ્ટી મોડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, બધાની જુદી પોતાની ગાડી હોય એના બદલે સારામાં સારી એવી વાહન વ્યવસ્થા આપો, તો પ્રકૃતિનો પ્રેમનું કામને આપણે એમાં ભાગીદાર બનીશું. પણ મિત્રો, આજે જે ગુજરાતમાં ઘટના બની એ છે કે જે આપણે દુનિયામાં સરસ મજાની મેટ્રો ટ્રેન જોઈએ છીએ, આજ સુધી હિન્દુસ્તાનમાં પણ જે દિલ્હીમાં મેટ્રો ટ્રેન બની, એ મેટ્રો ટ્રેન દુનિયાના બીજા દેશોમાંથી આપણે ઇમ્પોર્ટ કરેલી છે, બહારથી લાવેલા છીએ. આજે ગુજરાતની અંદર પહેલી મેટ્રો ટ્રેન બની અને દિલ્હીને આપણે આપવા માટેનો ઓર્ડર આજે પૂરો કર્યો મિત્રો. અને 18 જ મહિનામાં હિન્દુસ્તાનની પહેલી હિન્દુસ્તાને બનાવેલી મેટ્રો ટ્રેન ગુજરાતની ધરતી પર બની છે. અને 18 જ મહિનામાં એ કારખાનાના જમીન લીધા પછી પહેલો શિલાન્યાસ થયો હતો અને આજે ટ્રેનનું લોકાર્પણ થયું માત્ર 18 મહિનામાં. અને દુનિયાની સ્પર્ધા કરી શકે એવી ઉત્તમ પ્રકારની મેટ્રો ટ્રેન આજે આપણે આપી છે. પર્યાવરણ દિવસે થયેલું એક અદ્ભુત એક્શન છે, આપણું એક મોટું યોગદાન છે. તો ગુજરાતની આ વિશેષતા છે કે ગુજરાત એક એવી દિશામાં પ્રગતિ કરે છે જેમાં પ્રકૃતિ સાથેનું આપણું નાતો જોડાયેલો રહે, પ્રકૃતિનું સંવર્ધન થાય, સંરક્ષણ થાય. અને મિત્રો, ઈશ્વરને જે નિર્માણ કર્યું છે, માણસ ટેવ પાડે ને બાળકોને ટેવ પાડવી જોઈએ. અને આપણે જો મિત્રો, આપણા પૂર્વજો કેવું, પહેલા તો જમાનો હતો કે ઘરમાં બાળક સવારે ઉઠે ને એને જમીન પર પગ મૂકવાનો હોય, તેની માએ શીખવાડ્યું હોય કે બેટા, જમીન પર પગ મૂકતા પહેલા પૃથ્વી માતાની ક્ષમા માંગ. તું પૃથ્વી પર પગ મૂકે છે, તું પાપ કરે છે, એની ક્ષમા માંગીને પૃથ્વી પર પગ મૂક. મિત્રો, પૃથ્વી માટેની આટલો બધો પ્રેમ ઘરથુથી આપણે શીખવા મળતો હોય, એનાથી વધારે જગત આખાને આ સંકટમાંથી બચાવવા માટેનું શ્રેષ્ઠ ઉત્તમ માર્ગ અગર કોઈની પાસે હોય તો આપણી પાસે છે. મિત્રો, આપણા જેટલા પણ પુરાણો હશે, રામાયણ હશે, મહાભારત હશે, બધા તમે દેવી દેવતાઓનું વર્ણન જોજો. આ બધાની અંદર પ્રકૃતિની રક્ષા માટેની એક વિશેષ ચર્ચા કરી હોય છે. રામની સાથે પંચવટી વનની વાત થઈ હશે, તો કૃષ્ણ સાથે ગોવાળિયાઓની ચર્ચા થઈ હશે. આપણને સહજ રીતે પ્રકૃતિ પ્રેમ માટેનું શિક્ષણ મળેલું છે. આ પ્રકૃતિ પ્રેમની વાતને આધુનિક સ્વરૂપમાં આપણે કેવી રીતે વિકાસતા જઈએ, વિસ્તારતા જઈએ. અને મિત્રો, જગતને ગુજરાત કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે, એક વ્યક્તિ તરીકે સ્વને બદલે નહીં સમષ્ટિ માટે હું કેવી રીતે ઉપકારક બની શકું, એનો જો વિચાર કરીને ચાલીએ. આજે દુનિયામાં એક કાર્બન ક્રેડિટનો રિવાજ છે. આમ કાર્બન ક્રેડિટ એવી પરંપરા છે કે જેમાં તમે પાપ કરો ને પછી ગંગાજીમાં નહીં આવો એટલે ધોવાઈ જાય. આ કાર્બન ક્રેડિટ એવી છે. પશ્ચિમની દુનિયાએ એવું ઊભું કર્યું છે કે એમણે જે કાર્બન ઉત્પાદન કરીને પ્રકૃતિને વિનાશ કર્યો છે, તો હવે એમણે એને ભરપાઈ કરવા માટે કાર્બન ક્રેડિટ ખરીદવી પડે. જ્યાં આગળ ગ્રીનરીનું કામ થતું હોય એવા દેશો પાસેથી લેવી જોઈએ. મિત્રો, ગુજરાત ભાગ્યશાળી છે કે હિન્દુસ્તાન આખામાં કાર્બન ક્રેડિટની કમાણી કરવામાં ગુજરાત નંબર 1 છે. આખા દેશમાં કાર્બન ક્રેડિટ માટે જેટલી ઇન્કમ થઈ છે એની 40% ઇન્કમ એકલા ગુજરાતે કરી છે. અને એનું કારણ એ છે કે આપણે એ પ્રકારની યોજના, દાખલા તરીકે સુરતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા એમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આપણે કારખાનું ઊભું કર્યું, ગામના કચરામાંથી જ ઊભું કર્યું. એના કારણે આપણને દુનિયાની અંદર આ કાર્બન ક્રેડિટ મેળવવા માટેના આપણે હકદાર બન્યા. તો આવા આપણે પ્રયોગો કર્યા છે જેમાં આપણા સમાજ જીવનમાં પણ સુધાર થાય છે.